નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની પોઝિશન શું છે અને આજે હજી ગુજરાતના કયા કયા વિસ્તારમાં અસ્થિરતાના માહોલ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે વાવાઝોડું હતું તે સતત ઝડપથી નબળું પડ્યું હતું અને ખાસ કરીને ઓમાન અને ગુજરાત વચ્ચેનો જે અરબી સમુદ્રનો ભાગ છે આ નજીક સિસ્ટમ જોવા મળી રહી છે. સિસ્ટમ છે તે ગઈકાલે જે વાવાઝોડું હતું ત્યારબાદ તે ઝડપથી નબળી પડવા લાગી હતી. ત્યારબાદ તે ડીપ ડિપ્રેશન બની વેલ માર્ક લો પ્રેશર બની અને આજે સવારે લગભગ લો પ્રેશર તરીકે અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે. મતલબ કે ખૂબ જ ઝડપથી છેલ્લી 24 કલાકની અંદર સિસ્ટમ નબળી પડી રહી છે અને આ સિસ્ટમ છે તે સીધી રીતે મતલબ કે કોઈ પણ જે રાજ્ય કે દેશ ઉપર ટકરાયા વગર નબળી પડી રહી છે અત્યારે અને અરબી સમુદ્રમાં જ આ સિસ્ટમનું વિલોપન થાય તે પ્રકારની સંભાવનાઓ અત્યારે બનતી નજર પડી રહી છે. તો સાથે સાથે ભોર પવન વિશેની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને હવે ક્રમશઃ ધીમે ધીમે ભોર પવન ચાલુ થઈ જશે અને 11 તારીખથી ભોર પવનની જે ગતિવિધિ છે તેમાં જોરદાર વધારો થવાની સંભાવના દેખાય છે. એટલે જે શિયાળાને યોગ્ય વાતાવરણ જોતું હોય છે તે પ્રકારનું વાતાવરણ લગભગ 11 તારીખ પછીથી જોવા મળવાનું ચાલુ થઈ જશે. તો ખાસ કરીને ગઈકાલે આપણે આગાહી મુજબ જે વિસ્તારો પર જણાવ્યા હતા તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આપણે જે જિલ્લાઓ જણાવ્યા હતા તેમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલીને લાગુ જે નજીકનો વિસ્તાર મહુવા છે તેમાં હરિતસરના ભૂકા બોલાવી દીધા હતા વરસાદે. તે પ્રકારનો ભારે વરસાદ જોવા મળ્યો હતો અને લગભગ 3 ઇંચ કરતા વધુ વરસાદ 3.31 ઇંચ સત્તાવાર જે હવામાન વિભાગના આંકડા છે તે અનુસાર 3.31 ઇંચ વરસાદ મહુવામાં ગઈકાલે જોવા મળ્યો હતો. તો સાથે સાથે નવસારી સહિતના વિસ્તારો છે તેમાં પણ 1 ઇંચ કરતા વધારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો, ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે ટૂંકી માહિતી જોઈએ તો આજે સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લો આટલા જિલ્લાઓમાં ગમે ત્યાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. મહુવા આજુબાજુ આજે પણ સંભાવના દેખાય છે, એ ભાગોમાં આજે પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો આટલા જિલ્લા છે તેમાં વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે. વધુ શક્યતાઓ આજે કાંઠા વિસ્તારમાં રહે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ કોઈ સેન્ટરમાં જોવા મળે, પરંતુ વિસ્તાર છે ગઈકાલ કરતાં ઘણો ઘટાડો જોવા મળે અને આવતીકાલથી વરસાદના વિસ્તાર છે તેમાં લગભગ ના બરાબર વિસ્તાર થઈ જશે. એટલે કે ખૂબ જ સીમિત એવા વિસ્તાર હોય જ્યાં ગતિવિધિ જોવા મળે વરસાદની. બાકી મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી વાતાવરણ છે તે ખેતી કાર્યો કરવા માટે અનુકૂળ જણાઈ રહ્યું છે અને જે સૂકા ભૂર પવનો છે તે ચાલુ થઈ જશે. એટલે એક પ્રકારે આપણે જે મોસમ પડી હોય છે અને તેને યોગ્ય વાતાવરણ જે પ્રકારનું જોતું હોય છે તે પ્રકારનું વાતાવરણ સેટ થવા લાગશે. એટલે આવતીકાલથી ખેડૂત મિત્રો માટે જે ખેતી કાર્યો ચાલુ કરવાના છે તે હવે કરી શકો છો. હવે વરસાદની શક્યતાઓ આવતીકાલથી ખૂબ જ ના બરાબર જણાઈ રહી છે અને કોઈ મોટું જોખમ જણાઈ રહ્યું નથી. લાંબા ગાળાની અપડેટ પ્રમાણે 17-18 તારીખ આજુબાજુ થોડું ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, અસ્થિરતાનો માહોલ બની રહ્યો છે, પરંતુ આ ખૂબ લાંબા ગાળાનું છે. અત્યારે જે મોડેલો દેખાડતા હોય છે તેમાં પણ મોટા ફેરફાર થતા હોય છે. એટલે આવું કોઈ થવાનું હશે તો તેની પહેલા જ તમને ચોક્કસપણે અપડેટ આપીશું, પરંતુ હાલ આ પ્રકારની સંભાવનાઓ છે અને ગુજરાતનું વાતાવરણ આવતીકાલથી ખાસ કરીને ઘટાડા તરફી માહોલ જોવા મળશે. ભોર પવન ચાલુ થઈ જશે અને સૂકું વાતાવરણ થવા લાગશે.